જો તમે બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચલાવતા હોય તો તમે હવેથી હેલ્મેટ પહેરવું પડશે, કારણ કે ડીસા ટ્રાફિક હવે ટુ વ્હીલરની સાથે સાથે રિક્ષા ચાલકોને પણ મેમો પધરાવતી થઈ રહી છે। ડીસામાં પણ એક રિક્ષા ચાલક આ ઘટનાનો ભોગ બન્યો છે। મોટર વ્હીકલ એક્ટ 129 મુજબ મોટરસાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ ક્યાંય રિક્ષા ચાલકને હેલ્મેટ પહેરવું જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ડીસા શહેરમાં એક અજીબોગરીબ ઘટના બની છે। ડીસામાં એક રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ દંડનો ભોગ બનવું પડ્યું છે। કદાચ આ ઇતિહાસમાં પહેલી એવી ઘટના હશે કે રિક્ષા ચાલકે હેલ્મેટ ન પહેરતા ટ્રાફિક પોલીસે તેને દંડ ફટકાર્યો હશે। શું છે સમગ્ર મામલો તે જોઈએ। ડીસામાં એક રિક્ષા ચાલક અજીબોગરીબ ઘટનાનો ભોગ બન્યો છે। ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો પધરાવી દેતા રિક્ષા ચાલક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે, અને ત્યારે ટ્રાફિક પોલીસની આ લાપરવાહીને બદલે આરટી કચેરીમાં 12,000નો દંડ ભર્યો છે। ડીસાના બલવંતભાઈ ગરીબ પરિવારના છે અને તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન તેમની રિક્ષા છે। બલવંતભાઈનું માનીએ તો 19 ફેબ્રુઆરીના રોજ તે પોતાની GJ8 AV 2448 નંબરની રિક્ષા લઈને સુભાષ ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે ડીસા દક્ષિણ પોલીસ મથકના શરીફ ખાન નામના પોલીસ કર્મચારીએ તેમની રિક્ષા થોભાવી અને મેમો આપ્યો હતો। આ મેમો શરીફ ખાન નામના પોલીસ કર્મચારીએ જે મેમો આપ્યો હતો તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ સાથેના રાખવાનો ઉલ્લેખ હતો, પરંતુ અન્ય એક કારણ જે દર્શાવવામાં આવ્યું હતું તે કારણ ચોંકાવનારું હતું। તે કારણ હતું હેલ્મેટ પહેરેલ નથી। પોલીસની આ કામગીરી સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી નાખે તેવી છે। બલવંતભાઈ જેવા ગરીબ પરિવારના લોકો તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતા હોય છે, અને તેમની સાથે આ ઘટના બનતા તે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, અને તે પોતાનો મેમો લઈને આરટીઓ કચેરીમાં ભરવા પહોંચ્યા હતા। ત્યારે આરટીઓ કચેરીએ પણ આ મેમો જોયા વગર 12,000નો દંડ બલવંતભાઈ પાસેથી વસૂલ કર્યો હતો। 2 દિવસ પહેલાં જતો હતો ચૌધરી પેટ્રોલ પંપ પાછળ, ત્યારે મને પોલીસવાળાએ રોકીને ડાયરેક્ટ જ મને મેમો આલી દીધો તો અમે ગમે તે મેમો તો ભલે હાલ્યો, પણ કે આ સીટ બેલ્ટ ને હેલ્મેટ ને એ ક્યાંથી મેમો હાલે। મારા પાસે રિક્ષા હતી, અને એક તો અમે ગરીબ માણસો છે, અને અમને આવી રીતે મેમો હાલે ક્યાંથી ચાલે? પછી અમે આગળ 12,000 અમે પરમ દિવસે ભરીને આવ્યા। 12,000 હાલ્યા ખરી, પણ એ ઓફિસોમાં અમે ગયા હતા તો કે મેમો કે આ સીટ બેલ્ટનો ને હેલ્મેટનો ક્યાંથી મેમો આવે? તો રિક્ષામાં કયો આવે? તો કે અમારે શું, અમારે તો કે લેવા દેવા વગર કે ભરી નાખો ને, આપણે તો શું છે કે આપણે ભરવાથી મતલબ કે હું એ જ કે ગરીબોને ન્યાય મળે એવી રીતે આ રિક્ષાને કોઈ આવી રીતે ખોટા મેમા ના હાલે। ડીસા શહેર દક્ષિણ પોલીસના કોન્સ્ટેબલ શરીફ ખાન દ્વારા આપવામાં આવેલા મેમોમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 129 મુજબ હેલ્મેટ ન પહેરવાનો ગુનો મોટરસાયકલ ચાલક પર લાગુ પડતો હોય છે, અને રિક્ષાની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી। તેમ છતાં રિક્ષા ચાલકને મોટર વ્હીકલ એક્ટ 129 મુજબ દંડ ફટકારી શકાય ખરો? ડીસા શહેર દક્ષિણ પોલીસની આ કામગીરીને લઈ અત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં છે, અને એક સવાલ ઉઠી રહ્યો છે કે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા માટે દંડ આપી શકાય ખરી? તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારવામાં આવેલો આ દંડ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 મુજબ ફટકારવામાં આવ્યો હોવાનું મેમોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પરંતુ અમે મોટર વ્હીકલ એક્ટની કલમ 129ની નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે આ કલમ માત્ર ને માત્ર મોટરસાયકલ ચાલકો માટે બનાવવામાં આવી છે, અને ક્યાંય રિક્ષા ચાલકનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ત્યારે દર્શકો તમે જણાવશો કે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી યોગ્ય છે કે નહીં? અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।